વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે અને સમાચારોમાં આગળ વધીશું। લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા કોંગ્રેસના માળખામાં પુનઃ પ્રાણ નાખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે। ગુજરાતની અંદર કોંગ્રેસ 3 દાયકાથી સત્તાથી બહાર છે અને એવામાં ફરી જનાધારને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે। રાહુલ ગાંધીનું માનવું કંઈક એવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની અત્યારે તાતી જરૂર ઊભી થઈ છે। ત્યારે શું છે રાહુલ ગાંધીનો કાર્યક્રમ તેના વિશે જાણીએ તો અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવ્યા અને ત્યારબાદ એઆઈસીસી સહિત ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકોની તેમના દ્વારા બેઠક યોજવામાં આવશે। ત્યારે એઆઈસીસીના 43 સપોર્ટેડ 7183 જિલ્લા નિરીક્ષકોનું સમર્થન કરશે। ત્યારે મિશન ગુજરાતને લઈને કોંગ્રેસ દ્વારા એક રણનીતિ પર ચર્ચા વિચારણા પણ કરાશે। આ ઉપરાંત જિલ્લા પ્રમુખની પસંદગી માટે પણ પાયલટ પ્રોજેક્ટ પર ચર્ચા વિચારણા પણ થશે। ત્યારે 16 તારીખનું જો જોવામાં આવે તો રાહુલ ગાંધીનું મોડાસામાં આગમન થશે અને ત્યારબાદ મોડાસાની અંદર કોંગ્રેસ જિલ્લા પ્રમુખો સાથે તેમના દ્વારા સંવાદ પણ કરવામાં આવશે અને આ ઉપરાંત સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી જ તેમના હસ્તે પ્રારંભ કરાવવામાં આવશે અને કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા પર ખાસ પ્રકારે તેમના દ્વારા ચર્ચા વિચારણા પણ કરવામાં આવનાર છે। તો રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમના દ્વારા 2 દિવસીય મુલાકાત લેવામાં આવશે અને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। આ સંગઠન સર્જન અભિયાનના ભાગરૂપે સમગ્ર દેશની અંદર સૌથી પહેલા ગુજરાત કોંગ્રેસના સંગઠનને પસંદ કરવામાં આવ્યું છે। આ પાયલોટ પ્રોજેક્ટ છે ગુજરાતમાં લાગુ કરવામાં આવવા માટે જે આખી સૂચિ નક્કી થઈ છે એટલે કે 41 અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના એઆઈસીસીના ઓબ્ઝર્વર 183 પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો તેનો આજે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના અમારા જનનાયક સમગ્ર દેશના અને પ્રતિપક્ષના નેતા રાહુલજીની ઉપસ્થિતિમાં ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે। આ ઓરિએન્ટેશન કાર્યક્રમની અંદર એઆઈસીસીના ઓબ્ઝર્વર અને પીસીસીના ઓબ્ઝર્વરને સંપૂર્ણપણે આ પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવાની છે, એમના શું સૂચનો છે, એમને જિલ્લામાં જઈને કઈ રીતે પસંદગી પ્રક્રિયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની શહેર કોંગ્રેસ પ્રમુખની પ્રક્રિયા હાથ ધરવાની એની તમામ બાબતોની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવશે। તો આજ મુદ્દે સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધવલ, રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે અને આ વખતે 2 દિવસના પ્રવાસ દરમિયાન વિશેષ ચર્ચા વિચારણા પણ તેમના દ્વારા સંગઠનને લઈને કરવામાં આવનાર છે, શું છે વિગતો? જી ચોક્કસથી ગુજરાત કોંગ્રેસની અંદર અત્યારે હાલ જે પ્રમાણે સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તેને જ લઈને રાહુલ ગાંધી ગુજરાતની પ્રવાસે આવી રહ્યા છે। તે અમદાવાદ એરપોર્ટ ઉપર રાહુલ ગાંધીનું આગમન છે તે થઈ ચૂક્યું છે। થોડીક જ વારની અંદર રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવશે ત્યારબાદ ત્યાં આગળ 43 જેટલા એઆઈસીસીના નિરીક્ષકો અને 183 જેટલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે તેમની સાથે ઓરિએન્ટેશન બેઠકમાં ભાગ લેશે અને ત્યારબાદ જે પ્રમાણે કામગીરીની વહેંચણી છે તે કરવામાં આવશે। કયા જિલ્લા ઉપર વધુ ભાર આપવો, કયા જિલ્લાની અંદર કયા નેતાને નિમણૂક આપવી તેની ઉપર ભાર આપવામાં આવશે તે નિમણૂક પણ આજે આપી દેવામાં આવશે અને ત્યારબાદ જે મહત્વની વાત સામે આવી રહી છે તેની અંદર એ છે કે 45 દિવસની અંદર આ નિમણૂક અપાયા બાદ નવા જિલ્લા પ્રમુખો અને મહાનગરપાલિકાના પ્રમુખોની પણ નિમણૂક છે તે કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે ગુજરાતની અંદર સરકાર બનાવવા માટે કોંગ્રેસ અત્યારે હાલ જે પોતાની કમર છે તે કસતી જોવા મળી રહી છે। તો બીજી બાજુ આવતીકાલે રાહુલ ગાંધી જ્યારે મોડાસા ખાતે જશે ત્યાં આગળ સંગઠન સર્જન અભિયાનની જે શરૂઆત છે તે કરાવવામાં આવશે। સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ભારતભરમાં થશે પરંતુ તેનું પ્રથમ બેઠક જે કહી શકાય કે પ્રથમ બેઠક ગુજરાતથી આ અભિયાનની જે શરૂઆત છે તે કરવામાં આવશે। આ પાયલોટ પ્રોજેક્ટથી ગુજરાત નહીં પરંતુ આખા ભારતના કોંગ્રેસના સંગઠનમાં મોટા પાયે ફેરફાર આવશે અને ત્યારબાદ કોંગ્રેસને કઈ દિશામાં લઈ જવી, કઈ દિશામાં મજબૂત કરવી તેને લઈને પણ આ તમામ બેઠક ઉપરથી તારણ કાઢવામાં આવશે। ધવલ, 30 વર્ષે સત્તામાં અડગી રહેલી કોંગ્રેસ હવે એક નવું અભિયાન અહીં ચલાવવા જઈ રહી છે। મોડાસા ખાતેથી તેમના દ્વારા પ્રારંભ કરવામાં આવનારું છે આવતીકાલે, એટલે મોડાસા જ કેમ? જી ચોક્કસથી મોડાસા ખાતે જે પ્રમાણે વાત મળી રહી છે તે પ્રમાણે જે પીસીસીના અને એઆઈસીસીના જે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે તે નિરીક્ષકો સાથે આવતીકાલે મોડાસા ખાતે પ્રથમ બેઠક યોજાશે। ત્યાં આગળ અરવલ્લી જિલ્લાના જે આગેવાનો હશે, કોંગ્રેસના નેતાઓ હશે, જે કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ રાહુલ ગાંધી વાર્તાલાપ કરશે અને જે સંગઠન સર્જન અભિયાન છે તેની
આવતીકાલે એટલે કે 16 જી ધવલ, આભાર આપનો, આપ જોડાયા તે બદલ।